નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડેલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજની તારીખ 24/9/2020, આજનો વાર ગુરુવાર। અત્યાર સુધી બેટા આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં કુલ 7 પાઠ જે છે એમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે 2 જ પાઠ જે છે એ બાકી રહ્યા છે। તો આજે આપણે વ્યાકરણનો ટોપિક જે છે એના વિશે ભણવાનું છે। આપણે પાઠ્યપુસ્તકની અંદર દરેક પાઠની અંદર ભાષા સજ્જતા કરીને વ્યાકરણનો ટોપિક આપેલો હોતો નથી, પણ અમુક જે પાઠ છે, કાવ્ય છે, એની નીચે વ્યાકરણનો આપણને ભાષા સજ્જતા એવો કરીને એક ટોપિક આપેલો હોય છે। એ જે ટોપિક હોય છે એ ટોપિક વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવવાની હોય છે। તો અહીં પણ આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 24 પર એક સરસ મજાનો ટોપિક આપેલો છે। પુનરાવર્તન 1 છે। પુનરાવર્તન 1 ની અંદર પણ પ્રશ્ન નંબર 8 છે કે નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। એટલે કે શબ્દોનો અર્થભેદ, કોઈ પણ શબ્દ હોય છે તો એ શબ્દોને લીધે, એના અર્થને લીધે કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે એના વિશે આપણે સમજવાનું છે। અને આ વ્યાકરણનો જે પહેલો ટોપિક છે શબ્દોના અર્થભેદ, એ આજે આપણે ભણવાના છીએ। જુઓ બેટા, હવે આપણે આ શબ્દોના અર્થભેદ છે એના વિશે ભણવા જઈએ છીએ તો પહેલા તો આપણે જોડણીનો જે સાધારણ ફેરફાર જે છે એના અર્થમાં ફેરફાર થઈ જાય છે એની વિશે આપણે થોડી વાત કરી લઈએ। તો હું અહીંયા લખું છું કે તમારે સાથે સાથે થોડું સમજતું જવાનું છે કે જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે, બરાબર છે? તો આપણે પહેલાની સૂચના લખીએ તો કે જોડણીના સાધારણ, કોઈ પણ જોડણી છે એનું સાધારણ ફેરફારથી શબ્દોના અર્થમાં ફેરફાર થઈ જાય છે। કોઈ પણ એવી જોડણી હોય એટલે જ આપણે કહીએ છીએ કે માતૃભાષા જે છે એ આપણી ગુજરાતી માતૃભાષાને આપણે ખૂબ ચીવટ અને કાળજીપૂર્વક ભણવી જોઈએ કે જેનાથી આપણે સામાન્ય એવી કોઈ જોડણી છે, પૂર્ણવિરામ છે, અનુસ્વાર છે, બરાબર, એના લીધે કોઈ પણ પ્રકારનો આપણે ઊંધો અર્થ જે છે એ સમજવા ન જઈએ। એના બદલે હવે આપણે કોઈ પણ જોડણીનો સાધારણ ફેરફારથી શબ્દોના અર્થમાં ફેરફાર થઈ જાય છે એની વિશે આપણે વાત કરીએ। તો હવે એક શબ્દ આપણે લઈએ, દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ છીએ કે ગાડી। જુઓ, હવે દાખલા તરીકે આપણે એક શબ્દ લીધો કે ગાડી। જો ગાડી એટલે શું થાય તો કે ભાઈ મોટરની વાત કરેલી છે, બરાબર છે? હવે આ ગાડી જે છે એ ગાડીને બદલે આપણે માથે અનુસ્વાર મૂકીએ તો ગાંડી, બરાબર છે? જુઓ, ગાડી અને ગાંડી। હવે જુઓ, અહીંયા શું હતું? ગાડી। આ ગાડીને આપણે શું કીધું છે? મોટર કીધું છે। અને આ ગાંડી એટલે કે અસ્થિર મગજની છે, પાગલ હોય સ્ત્રી, બરાબર, એને ગાંડી। હવે ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો શું થાય? તો એ આપણે બધા કલ્પના કરી શકીએ છીએ। ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો ગાડી છે એટલે મોટર છે ને ગાંડી એટલે કે અસ્થિર મગજ। હવે અહીંયા મોટરને બદલે, હવે આ ગાડીનો અર્થ શું થશે? મોટર। મોટરને બદલે ગાંડી એટલે કે અસ્થિર મગજની, બરાબર છે? ગાડીને બદલે ગાંડી એટલે કે મોટરને બદલે અસ્થિર મગજની એવો અર્થ થઈ જાય છે, એવો અર્થ થઈ જાય છે। આવા કેટલાક શબ્દો જે છે એના વિશે આજે આપણે સમજ મેળવવાની છે। હવે એક ઉદાહરણ તરીકે આપણે જોયું કે જો જોડણીના સાધારણ ફેરફારથી શબ્દોના અર્થમાં ફેરફાર થઈ જાય છે। કોઈ પણ શબ્દ હોય તો એક સામાન્ય એવી જોડણીના લીધે થઈ અને ઘણો બધો અર્થનો અનર્થ થઈ જતો હોય છે। જો હવે આપણે કેવું રીતે સમજીએ, કોઈ આપણને એમ કહે કે ચારજો, બરાબર છે? કોઈ એમ કીધું કે ઢોર જે છે એ ઢોર ચારજો, એવો શબ્દ અહીંયા આપણને કીધેલો હોય કે ઢોર ચારજો, એની જગ્યાએ આપણે એવું સમજીએ
કે ઢોરને મારજો, ઢોરને મારજો. તો હવે તમે જુઓ કે સામાન્ય એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે ઢોરને ચારવાનું કીધું હોય તો આપણે ઢોરને શું કરી નાખીએ? મારવા માંડીએ છીએ. એટલે આવા અર્થના અનર્થ જે છે એ જોડણીને કારણે ઘણી વખત આપણને જોવા મળે છે. તો આવા ઘણા બધા એવા શબ્દો જે છે એ શબ્દોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક પહેલું વાક્ય જે છે એ આપણે સમજીએ કે ગાડી છે. ગાડી એટલે કે મોટર અને ગાંડી એટલે કે અસ્થિર મગજની. બરાબર છે? ગાડીનો શું અર્થ થશે? અસ્થિર મગજ. તો હવે ગાડી આપણને લખવાનું કીધું હોય કે અમે ગાડીમાં બેસીને ફરવા જવાના છીએ, એની જગ્યાએ કોઈ એવું સમજી જાય અથવા તો લખાઈ જાય કે ગાડી, આનો અનુસ્વાર થઈ જાય તો અનુસ્વારને લીધે થઈ અને કેટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. જુઓ તો આ ગાડીનો અર્થ શું થતો હતો? મોટર. તો હવે અહીંયા ગાડી છે તો ગાડીનો અર્થ શું થઈ જાય? અસ્થિર મગજની. તો આપણે કઈ થોડા કે મોટરને બદલે આ અસ્થિર મગજની સાથે બેસવા જવાના છીએ, આપણે ફરવા જવું છે તો આપણે એવી વાત કરી કે મારે મોટરમાં બેસીને ફરવા જવું છે, તો એની જગ્યાએ આપણે ગાંડી શબ્દ લખી નાખ્યો હોય તો એનો અર્થ અસ્થિર મગજની થઈ જાય. તો આપણે અસ્થિર મગજના સાથે કઈ બેસવા જતા નથી, ફરવા જતા હોતા નથી. તો આવા ઘણા બધા શબ્દોનો આજે આપણે મહાવરો કરવાનો છે કે જે આપણને એવું લાગે કે એમાં શું એક નાનકડું મીંડું છે ને, આપણે તો આને અનુસ્વાર એવું પણ નથી કહેતા. જો આને ઉપર હોય તો એને શું કહેવાય? અનુસ્વાર કહેવાય. ઘણા તો એને મીંડું એવું જ કહે છે, પણ ખરેખર એ મીંડું નથી, એ શું છે? અનુસ્વાર છે. અને એ અનુસ્વારને લીધે જ ઘણા બધા અક્ષરોમાં, શબ્દોમાં અર્થનો અનર્થ છે એ સર્જાતો જોવા મળે છે. એટલે અહીંયા જ આપણે જોઈ લીધું કે ગાડીની જગ્યાએ ગાડીને શું કહેવાય? મોટર કહેવાય. ગાંડી એટલે અસ્થિર મગજની. તો ગાડીની જગ્યાએ ગાંડી લખાઈ જાય તો બંનેનો જે અર્થ છે એ આખો બદલાઈ જતો જોવા મળે છે. તો આવા બીજા શબ્દોનો આપણે હવે મહાવરો કરવાના છીએ. તો હવે આપણે એ પહેલો લઈએ. જુઓ શબ્દ શું છે? તો કે ભાઈ આવા શબ્દો જે છે એ નીચે આપેલા છે, આપણે સમજીએ. નીચે આપેલા શબ્દોનો મહાવરો કરીએ. નીચે આપેલા શબ્દોનો મહાવરો કરીએ. હવે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે સમજતા જવાના છે અને સાથે સાથે આપણે લખવાના પણ છે. જુઓ હવે પહેલો શબ્દ છે તો કે ભાઈ ગાડી. બરાબર? આપણે પહેલું લઈએ ગાડી અને એમાં છે ગાંડી. હવે આ એક આખો શબ્દ છે. બરાબર? આ પહેલું જ છે ગાડી અને ગાંડી. હવે ગાડીનો અર્થ શું થશે? મોટર. આપણે અહીંયા સમજીએ ને કે ગાડી એટલે મોટર અને ગાંડી એટલે અસ્થિર મગજની. તો આ બંને શબ્દો જે છે એના સામાન્ય એવા અનુસ્વારને લીધે થઈ અને અર્થનો અનર્થ થતો જોવા મળે છે. હવે આપણે બીજો શબ્દ જોઈએ. સરસ અક્ષરે બેટા લખવાનું છે અને સાથે સાથે આપણે સારી રીતે સમજવાનું પણ છે કે જેથી કરીને આપણે આવા નાનકડા એવા અનુસ્વારને લીધે થઈ અને કોઈ પણ જગ્યાએ આપણો માર્ક જે છે એ કપાઈ શકે નહીં. હવે જુઓ બીજો શબ્દ છે રગ અને રંગ. હવે રગ એટલે શું થાય અને રંગ એટલે શું થાય? તો રગ એટલે નાડી અને રંગ એટલે કલર. આપણે ઘણા બધા કલરથી પરિચિત છીએ ને. બરાબર? મેઘધનુષમાં પણ રંગો જોવા મળે છે, છાની વાલી કિનારા. તો એવી રીતે આ રંગનો અર્થ થશે કલર અને રગ એટલે નાડી. આપણા બધાની અંદર નાડી હોય છે. બરાબર ને? નસ આપણે જે તપાસે છે ને એના આધારે. તો આ બંને શબ્દો જે છે એ પણ આપણે જોયા. પહેલો તો કે ગાડી, બીજો છે તો કે રગ અને રંગ. બરાબર? હવે આપણે જે ત્રીજો શબ્દ જે છે એ ભણવાનો છે. હવે આપણને એટલું તો સમજાઈ ગયું હશે કે નાનકડા એવા અનુસ્વારને લીધે થઈને આ જે અર્થનો અનર્થ થાય છે એ આપણે સુધારવો જોઈએ. હવે પછી આપણે એ ભૂલ ન થાય એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર છે ને? તો આજે આપણે આવા ઘણા બધા શબ્દો જે છે એ શબ્દોનો આપણે પરિચય પણ મેળવી રહ્યા છીએ. તો હવે ત્રીજો છે સત, સંત. જુઓ માત્ર સામાન્ય એવા અનુસ્વારને લીધે થઈ અને એનો આખો અર્થ જે છે એ બદલાતો જોવા મળે છે. હવે સતનો અર્થ થશે સત્ય. જો આ સત છે એટલે શું? તો કે સત્ય. આપણે કહેવાય છે ને કે હંમેશા આપણે સત્ય વચન બોલવું જોઈએ. ગમે એવી મુશ્કેલીઓ ભર્યું કામ હોય તો પણ આપણે સત્યનું પાલન કરવું જોઈએ. અને ગાંધીજી પણ આવા આગ્રહ રાખતા
બોલવું જોઈએ નહીં. હંમેશા આપણે સત્ય બોલવું. ત્યાર પછીનું છે સંત. માથે માત્ર નાનકડું એવું અનુસ્વાર છે. અનુસ્વારનો અર્થ થાય છે જો ચાલો સંત. સંતનો અર્થ શું થશે? તો કે ભક્ત અથવા તો સાધુ. આપણે બધા ભક્ત અને સાધુને પણ ઓળખીએ છીએ. તો આ સંતનો અર્થ થાય છે સત્ય, કે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. અને આ સંતનો અર્થ થાય છે ભક્ત અથવા સાધુ. ત્યાર પછીનું આપણે ચોથું જોઈએ ગજ અને ગંજ. ગજ ગંજ. જો સામાન્ય એવો અનુસ્વાર જે છે, અનુસ્વારને લીધે થઈને પણ કેટલું બધું જોવા મળે છે આપણને. તો ગજનો અર્થ થાય છે હાથી અને ગંજનો અર્થ થાય છે ઢગલો. કોઈ પણ ઢગલાનું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. ધૂળનો ઢગલો, રેતીનો ઢગલો, બરાબર છે. અને ગજ એટલે હાથી. આ હાથીને આપણે બધાએ જોયેલો જ છે. તો આ ગજ એટલે હાથી અને ગંજ એટલે ઢગલો. ત્યાર પછીનું છે પાંચમું ઉદર. શું છે? ઉદર અને ઉંદર. જુઓ બેટા, અહીંયા ઉદર અને ઉંદર. તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે એક મૂષક પ્રાણી છે. બરાબર? એક પ્રાણીનું નામ આપણે એને મૂષક પણ કહીએ છીએ. એક પ્રાણીનું નામ. ઉદર એટલે પેટ. આપણે એમ કહીએ ને કે ભૂખ લાગી છે, હવે તો પેટમાં ઉંદરડા બોલે છે, એવું આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ. તો ઉદરનો અર્થ થાય છે પેટ અને ઉંદરનો અર્થ થાય છે એક પ્રાણીનું નામ. ત્યાર પછીનું આપણે જોઈએ પાણી અને પાણી. જુઓ, પાણીમાં આ અણી જે છે એ દીર્ઘ છે અને નીચે આપણે જે પાણી લખેલું છે એ પાણીની અંદર આપણે હસ્વ કરેલું છે. તો હસ્વ અને દીર્ઘને લીધે પણ કેટલા બધા ફેરફાર જોવા મળે છે. જુઓ, આ પાણી એટલે શું થશે? જળ. જળ એ જ જીવન છે. જ્યાં જ્યાં પાણીની વાત કરવામાં આવે એટલે કે જળની વાત કરવામાં આવે ત્યાં આપણે આવી રીતે પાણી એમ લખવાનું હોય છે. અને આ પાણી એટલે હાથ. આપણા જ્યારે હાથની કઈ વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણે આવી રીતે હસ્વ કરવાનું. પાણી એટલે હાથ. જો આપણે એમ કહીએ કે આજે મારા ઘેર પાણી છે, બરાબર છે, તો આ પાણી લખ્યું હોય તો આપણે જળ એવું સમજી શકીએ. પણ આવું લખીએ કે આજે મારા ઘેર પાણી છે, તો આજે મારા ઘેર હાથ છે, બરાબર? આખો અર્થનો અનર્થ જે છે એ તો આપણને જોવા મળે છે. શબ્દ સમજવામાં, વાક્ય સમજવામાં આપણને તકલીફ ઊભી થતી જોવા મળે છે. એટલે આપણે સૌપ્રથમ તો ભાષા સજ્જતાની અંદર આ જોડણીના નિયમો જે છે એનો પણ આપણે સતત નિયમિત રીતે મહાવરો કરવો જોઈએ, કે જેથી કરીને આપણે હસ્વ, દીર્ઘ, અનુસ્વારવાળા શબ્દો છે, હસ્વવાળું, દીર્ઘવાળું, માત્રાવાળું એ બધું જે છે એ સારી રીતે લખી શકીએ અને સમજી શકીએ અને આપણી વ્યાકરણની ભાષાની અંદર જે ભૂલો થાય છે એ ભૂલો થઈ શકે નહીં. ત્યાર પછીનું આપણે સાતમું જોઈએ તો કે ગુણ અને ગુણ. શું છે? જુઓ, ગુણ અને ગુણ. આની અંદર પણ હસ્વ દીર્ઘ કહેવામાં આવ્યું છે, હસ્વવાળો અને દીર્ઘવાળો. જુઓ, આ ગુણની અંદર ગુણ છે કેવો છે? હસ્વવાળો છે. અને જ્યારે અહીંયા ગુણ છે, ગુણની અંદર આ ગુણ કેવો છે? દીર્ઘવાળો છે. તો આ ગુણનો અર્થ થશે સ્વભાવ, સારી ટેવ. આ ગુણ એટલે શું થાય? સ્વભાવ, સારી ટેવ. જો આપણે કોઈને એમ કેવું હોય કે વાહ, તમારામાં બહુ સારા ગુણો છે, એટલે એનો અર્થ શું થાય? વાહ, તમારો સ્વભાવ, તમારી ટેવો જે છે એ ખૂબ સારી છે. પરંતુ આ બીજી ગુણ જે છે એનો અર્થ શું થશે? અનાજ ભરવાનો કોથળો. અનાજ ભરવાનો કોથળો. આપણે કોઈ પણ અનાજ ભરીએ છીએ તો એ શેમાં ભરાઈને આવે છે? ગુણની અંદર ભરવામાં આવે છે. તો એને આપણે ગુણ એવું કહેવામાં આવે છે. તો આપણને એટલું સમજાઈ ગયું કે આવી રીતે જ્યારે આપણે ગુણ, કોઈના સ્વભાવની વાત કરવામાં આવી હોય, કોઈની સારી ટેવોની વાત કરવામાં આવે ત્યારે આપણે આવી રીતે ગુણ શબ્દ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ જ્યારે કોઈ અનાજની વાત આવે છે, કોઈ અનાજ વસ્તુઓ કોઈ કોથળાની અંદર ભરવાની વાત કરવામાં આવે ત્યારે આપણે આવો દીર્ઘવાળો ગુણ જે છે એ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીનું આઠમું છે ચીર અને ચીર. જો ચીર જે છે એ હસ્વવાળું છે. અહીંયા આપણે જે ચીર લખ્યું છે એ ચીરને કેવું કર્યું છે? હસ્વવાળું છે. જ્યારે આ ચીર જે છે એ ચીર કેવો છે? દીર્ઘવાળો છે. તો આ પહેલું જે ચીર હસ્વવાળું લખ્યું છે એ ચીરનો અર્થ શું થાય? લાંબો સમય. શું થશે એનો અર્થ? લાંબો સમય. જ્યારે આ ચીર જે આપેલું છે એનો
અર્થ થશે વસ્ત્ર. હવે આપણે જોઈએ તો કે કોઈ પણ લાંબા સમયની, દાખલા તરીકે આપણે કોઈ મુસાફરી કરવા માટે જઈએ છીએ તો આપણે એમ કેવું હોય કે મારે ઘણો બધો લાંબો સમય જશે, તો ત્યાં આપણે આવો ચીર શબ્દ જે છે એ લખી શકીએ છીએ. અને બેટા જો બીજી એક વાત પણ તો આવી રીતે ચીર છે ને તો આપણી કોઈ પણ પ્રકારની કંકોત્રી હોય ને, તમે બધા એ કંકોત્રી વાંચેલી જ હશે, બરાબર છે? એટલે એ કંકોત્રીની અંદર પણ આવી રીતે ચીર લખેલું હોય. ચીરનો અર્થ થાય છે ચિરંજીવી, આયુષ્યમાન. એટલે લાંબો સમય સુધી તમે ચિરંજીવી રહો, લાંબો સમય સુધી તમારું આયુષ્ય જે છે એ ટકી શકે એટલા માટે થઈ અને કંકોત્રી હોય છે એ કંકોત્રીની અંદર આવી રીતે ચીર પણ લખેલું હોય છે. એટલે ચીરનો અર્થ થાય છે લાંબો સમય. ત્યાર પછીનું છે ચીર. ચીર જે છે એ દીર્ઘવાળું છે, બરાબર? તો આ દીર્ઘવાળી જે ચીર છે એ ચીરનો અર્થ થાય છે વસ્ત્ર. આપણે કોઈ પણ પ્રકારના વસ્ત્રોની વાત કરવી હોય તો આપણે આવી રીતે ચીર શબ્દ જે છે એ મૂકી શકીએ છીએ. આપણે કોઈને એમ કહેવું હોય કે વાહ તમારા ચીર જે છે ખૂબ જ સરસ છે, તો આપણે આ ચીર મૂકીએ તો એ આખું વાક્ય જે છે એ અર્થની પરિભાષા બદલી નાખતું હોય છે. તો ત્યારે આપણે જ્યારે વસ્ત્રોની વાત કરીએ છીએ તો આપણે આવો ચીર શબ્દ મૂકવો પડતો હોય છે. આપણે એમ કીધું કે વાહ તમારા ચીર જે છે એ ખૂબ સરસ છે, તો આપણે આ ચીર મૂકવું પડે તો જ આપણે આખું વાક્ય છે એ સમજી શકીએ કે વાહ તમારા વસ્ત્રો જે છે એ ખૂબ સુંદર છે. એની જગ્યાએ જો આપણે આ ચીર મૂકી દીધું હોય તો આપણે એમ કહીએ વાહ તમારો લાંબો સમય, બરાબર છે? એટલે આખો અર્થ જે છે પરિપૂર્ણ થતો હોતો નથી. એટલા માટે થઈ અને આપણે અહીંયા ઉસ્વ દીર્ઘના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યાર પછીનું છે ગોળ અને ગોળ. જો ગોળ અને ગોળ, આપણે ડોક્ટર હોય, બરાબર છે? પછી કેન્ટીન છે, આવા બધા અમુક શબ્દો છે ને એમાં આવી રીતે સાવ અર્ચંદ્ર બિંદી પણ ના કહેવાય, એવી રીતે અહીંયા સેજ ક્રોસમાં આપણે નિશાની કરતા હોઈએ છીએ. તો આ ગોળનો અર્થ થાય છે એક આકાર. જો આ ગોળ છે તો શું થયું? એક આકાર છે, બરાબર? કે આપણે ગોળ હોય દડો, બરાબર? તો દડો કેવો છે? તો કે ગોળ છે. પણ જ્યારે આપણે આ ગોળની વાત કરવામાં આવે છે તો એ શું થઈ જાય? ખાદ્ય પદાર્થ થઈ જાય છે. આપણે લાપસી બનાવવી હોય તો લાપસીની અંદર આપણે ગોળ નાખવાનો હોય છે, બરાબર ને? તો જ લાપસી જે છે ખૂબ સ્વાદિષ્ટ બને છે. તો આ ગોળ જ્યારે કોઈ આકાર વિશે વાત કરવાની હોય ત્યારે આપણે આ ગોળ શબ્દ લખવાનો છે, પણ જ્યારે આપણે ખાદ્ય પદાર્થ વિશે વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે આવી રીતે ગોળ એમ લખવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે મોર. શું છે પછીનો શબ્દ? મોર અને મોર. જો મોરની અંદર પણ થોડુંક આપણે ક્રોસની અંદર જવાનું છે. મોરનો અર્થ થાય છે એક પંખીનું નામ. આ મોરનો અર્થ શું થશે? એક પંખીનું નામ. જ્યારે આ મોરનો અર્થ થાય છે આંબા પરના ફૂલ. શું થશે? આંબા પરના ફૂલ, જેને આપણે મંજરી પણ કહીએ છીએ. તો અહીંયા પણ આપણે કોઈ પંખી વિશે વાત કરતા હોઈએ, મોર ખૂબ સુંદર પક્ષી છે એવું કહીએ તો આપણે આવી રીતે મોર શબ્દ લખવાનો છે. પણ આપણે એમ વાત કરતા હોય કોઈ વૃક્ષ વિશે વાત કરતા હોય અથવા તો આંબાનું આપણે ચિત્ર હોય એના આધારે આપણે પ્રશ્નોત્તરી કરતા હોય અથવા તો લખાણ કરતા હોઈએ તો એમાં મોરની વાત કરવામાં આવે કે આંબા પરના ફૂલ જે છે એ ખૂબ સરસ રીતે વિકાસ પામ્યા છે અથવા તો આંબા પરનો મોર ખૂબ ફૂલી ફાલી રહ્યો છે. તો એ જ્યારે ફૂલી ફાલી રહ્યો છે એવો શબ્દ હોય તો ત્યારે આવો મોર શબ્દ જે છે એ વાપરવામાં આવે છે. સમજાય કે બેટા? તો આપણને એટલી તો અહીંયા સમજણ પડી કે આપણે કુલ અત્યારે 10 વાક્યો જે છે એ સમજ્યા છીએ. તો આ 10 વાક્યોની અંદર આપણને હસ્વ, દીર્ઘ, ત્યાર પછીનું હસ્વવાળું, દીર્ઘવાળું, માથે માત્રાવાળું, બરાબર, અનુસ્વાર, એ બધા વિશે આપણને ખ્યાલ આવ્યો કે કઈ જગ્યાએ આપણે કયું વાક્ય જે છે એ મૂકવું પડે છે અને કઈ જગ્યાએ આપણે કયું વાક્ય જે છે એ નથી મૂકવાનું હોતું. તો આવી રીતે ઘણા બધા આની સિવાયના આ 10 જે શબ્દો મેં લખાવ્યા છે એ 10 શબ્દો સિવાયના પણ ઘણા બધા એવા શબ્દો જે છે કે જે અર્થનો અનર્થ જે છે એ બદલી નાખતા હોય છે. તો બેટા તમારે પણ થોડો પ્રયત્ન કરવાનો છે કે આવા તમારે શબ્દો રફ નોટની અંદર જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો કે જેથી કરીને તમને લોકોને એનો મહાવરો થાય અને વધારે તમને સમજવા મળે, શીખવા મળે. તમે જાતે પણ આવા બીજા શબ્દો જે છે એ બનાવી શકો છો. આપણું પાઠ્યપુસ્તક વાંચો એટલે પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા આવા શબ્દો આપણને જોવા મળે છે, જાણવા મળે છે. તો એ શબ્દના આધારે આપણે આવા શબ્દો છે એ તૈયાર કરી શકીએ અને જાતે આપણે એનો મહાવરો પણ કરી શકીએ છીએ. તો અહીં આપણે આજે
શબ્દોના અર્થભેદ એના વિશે આપણે માહિતી મેળવી છે. તો ફરી વખત આપણે એક વખત જોઈ જઈએ તો આપણે પહેલો શબ્દ લખાવેલો હતો ગાડી. ગાડીનો અર્થ શું થાય? મોટર. અને ગાંડી એટલે શું થશે? અસ્થિર મગજની. ત્યાર પછીનો આપણે બીજો શબ્દ લખાયો હતો કે રંગ. રંગનો અર્થ હતો નાળી અને રંગનો અર્થ હતો કલર. આપણને બધાને અલગ અલગ પ્રકારના કલર જે છે એ ખૂબ ગમતા હોય છે, એટલે જેને જે કલર ગમે એ વિશે આપણે માહિતી મેળવીએ છીએ અને આપણે મનપસંદનો કલર જે છે એ લેવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. ત્યાર પછીનો ત્રીજો શબ્દ આપણે જોઈએ તો કે સર અને સંત. હવે જુઓ આમાં માત્ર અનુસ્વાર જ છે, બરાબર છે. આ શબ્દનો અર્થ થશે સત્ય અને સ ઉપર માત્ર અનુસ્વાર છે એટલે સંતનો અર્થ થઈ જાય છે ભક્ત અને સાધુ. તો આપણે હંમેશા સત્યનું આચરણ કરવું જોઈએ અને ભક્ત કે સાધુ જે છે એમની આપણે આમાન્ય પાળવી જોઈએ. ત્યાર પછીનો ચોથો શબ્દ છે ગજ અને ગંજ. જો આમાં પણ બેટા આપણે જોઈ શકીએ છીએ કે ગજ જે છે એનો અર્થ થાય છે હાથી અને આ ગજ ઉપર માત્ર અનુસ્વાર મૂકેલું છે તો આ ગજનો અર્થ થઈ જાય છે ઢગલો. તો કોઈ પણ ઢગલાની વાત કરવામાં આવે, રેતીનો ઢગલો હોય, ધૂળનો ઢગલો હોય, સમજાય? અને આપણે નાના હતા ત્યારે આવા નાના નાના ઢગલાઓ કરી એમાં સરસ મજાની બખોર પાડી અને રમત પણ રમતા હતા. એ રમતને પાછી તાજી તમે લોકો યાદ કરી લેજો. ત્યાર પછીનો પાંચમો શબ્દ આપણે જોઈએ ઉદર અને ઉંદર. જો ઉંદરમાં અહીંયા માત્ર આપણે અનુસ્વાર લીધું છે, જ્યારે ઉદરમાં માત્ર અનુસ્વાર કોઈ પણ જગ્યાએ છે નહીં. તો આ ઉદરનો અર્થ શું થાય છે? પેટ. અને આ ઉંદરનો અર્થ થશે એક પ્રાણીનું નામ. જો સામાન્ય એવા અનુસ્વારને લીધે કેવો અર્થ આખો બદલાય છે? ઉદર, ઉંદર. સમજાય? એટલે શબ્દ બોલવામાં પણ આપણને તરત ખબર પડી જાય છે કે આને આપણે ઉદર વંચવું જોઈએ અને આપણે આને ઉંદર વંચાવવું જોઈએ. ત્યાર પછીનો છઠ્ઠો શબ્દ છે પાણી અને પાણી. જો આપણે પહેલા પણ વાત કરી કે જ્યારે પણ આવી રીતે દીર્ઘ હોય કોઈ પણ જળ વિશે, પાણી વિશેની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે આ પાણી જે છે એ શબ્દ મૂકવાનો છે કોઈ પણ જળ વિશે વાત કરતા હોઈએ ત્યારે. સમજાય? અને જ્યારે કોઈ પણ હાથ બાબતની આપણે ક્રિયા કરવાની હોય અથવા હાથ બાબતે કોઈ પણ વાત કરવાની હોય ત્યારે આપણે હસ્વ મૂકવાનું છે. એટલે તો આપણે આ પાણીનો અર્થ હાથ એમ કરી શકીએ છીએ. કોઈ આપણને પૂછે કે તમારે પાણી આવ્યું છે તો એ જગ્યાએ આપણે આ પાણી મૂકી દઈએ તો આપણે શું સમજીએ કે તમારે હાથ આવ્યા છે, પણ હાથ તો પહેલેથી જ આપણી પાસે છે. સમજાઈ ગયું? એટલે આવો અર્થ તો અનર્થ ન થાય એ માટે બેટા ખાસ આપણે હસ્વ, દીર્ઘ, અનુસ્વાર, હસ્વવાળું, દીર્ઘવાળું એનો ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. કેમ કે આ આપણી માતૃભાષા છે અને વ્યાકરણ વિષય એવો છે કે વ્યાકરણની અંદર આપણી ભાષા સજ્જતા કેળવવા માટે આપણે ખાસ આ નાના નાના બધા જે અનુસ્વારો છે, વિરામ ચિહ્નો જે છે એના આધારે આપણે આ ભાષાને સારી રીતે સમજવી પડતી હોય છે. ત્યાર પછીનું સાતમું છે ગુણ અને ગુણ. આ ગુણ જે છે એમાં હસ્વ કરેલું છે. જો તો આ ગુણનો અર્થ શું થાય? સ્વભાવ અને સારી ટેવ. આપણે કોઈ વ્યક્તિના વખાણ કરવા હોય કે તમારો સ્વભાવ તો બહુ સારો છે, તમારી ટેવો તો ખૂબ જ સુંદર છે, આવું જ્યારે આપણે કહેવું હોય ત્યારે આપણે આ ગુણ શબ્દ જે છે એ વાપરવાનો હોય છે. જ્યારે આ ગુણ શબ્દનો અર્થ થાય છે અનાજ ભરવાનો કોથળો. જ્યારે આને દીર્ઘવાળો ગુણ વંચાય છે તો આવી રીતે જ્યારે દીર્ઘવાળો ગુણ લખવાનું હોય છે તો એમાં અનાજ ભરવાના કોથળાની વાત કરવામાં આવેલી છે. આપણે કોઈ પણ પ્રકારનું અનાજ ભરવું હોય, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, તો એ આપણે આવી રીતે ગુણ દ્વારા દર્શાવી શકીએ છીએ. ત્યાર પછીનું આઠમું છે ચીર અને ચી. પહેલું જે ચીર લખેલું છે એ ચીરની અંદર ચી હસ્વવાળું છે. ચીરનો અર્થ થાય છે લાંબો સમય. મેં પહેલા જ બેટા તમને વાત કરી કે આપણે બધા કંકોત્રી વાંચીએ છીએ એ કંકોત્રીની અંદર ચી એવું લખેલું હોય છે. એ ચીનો અર્થ થાય છે ચિરંજીવી, આયુષ્યમાન, તમે ખૂબ લાંબો સમય સુધી ચિરંજીવી રહો. એટલે અહીંયા થઈ ગયો એનો અર્થ લાંબો સમય. ત્યાર પછી આપણે દીર્ઘવાળો ચીર છે તો ચીર જે છે એ દીર્ઘ છે તો ચીર એટલે વસ્ત્ર. આપણે કોઈના વસ્ત્રો વિશે વાત કરતા હોઈએ તો એમાં એ ચીર શબ્દ જે છે એ લખવાનો હોય છે. ત્યાર પછી નવમું આપણે જોઈએ તો ગોળ અને ગોળ. તો આ ગોળ જે છે એનો અર્થ થાય છે આકાર. આપણે આકારો આવે છે ને ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ષટકોણ, બરાબર છે? તો એવી રીતે આ ગોળ જે છે એક પ્રકારનો આકાર છે. દડો જે છે કેવો છે? ગોળ છે. પૃથ્વી છે કેવી છે? ગોળ છે. ત્યાર પછીનું આ ગોળનો અર્થ થાય છે ખાદ્ય પદાર્થ. આપણે લાપસી મીઠી મીઠી બનાવવી હોય અથવા લાડુ બનાવવા હોય તો એની અંદર આપણે ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ત્યારે આપણે આ ગોળ શબ્દનો ઉપયોગ કરવાનો છે.
ત્યાર પછીનું 10મું છે મોર. મોર એટલે પંખીનું નામ. મોર આપણું રાષ્ટ્રીય પંખી છે, એ આપણને બધાને ખૂબ ગમતું હોય છે. તો એ જ્યારે મોર પંખીની વાત કરવામાં આવે છે ત્યારે આ મોર શબ્દનો ઉપયોગ કરવાનો. ત્યાર પછીનું મોર છે. તો એ મોર જે છે આંબા પરના ફૂલ, સરસ મજાનો મોરવો આવે ને તો આપણને પછી કેરી ખાટકી આવે નાની નાની, બરાબર છે ને, પછી એમાંથી મોટું આખું ફળ જે છે કેરી એ બને છે. તો અહીં સુધી બેટા આપણે આ શબ્દો જે છે, શબ્દોના અર્થભેદ એમનો સરસ મજાની રીતે પરિચય મેળવ્યો. મને આશા છે કે આજે વ્યાકરણનો ટોપિક આજે જે આપણે સમજાયો શબ્દોના અર્થભેદ એ આપ સારી રીતે સમજી શક્યા હશો. એ સાથે જ આજનો લેક્ચર આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. અને તેની સાથે સાથે ખાસ બેટા સૂચના આપું છું કે આજે મેં જ્યાં આપણને શબ્દોના અર્થભેદે વ્યાકરણનો ટોપિક સમજાવ્યો છે એ તમારે બધાએ તમારી જે વ્યાકરણની નોટ આપણે બનાવેલી છે એમાં 2 વિભાગ પાડેલા છે. એમાં પહેલો વિભાગ છે વ્યાકરણ વિભાગ અને બીજો વિભાગ છે એ લેખન વિભાગ છે. એમાં પહેલો વિભાગ વ્યાકરણ વિભાગ છે એ વ્યાકરણ વિભાગની અંદર નંબર 1 કરીને શબ્દોના અર્થભેદ એવું તમારે લખી અને પછી આખો સરસ મજાનો આ જે છે ટોપિક એ તમારે સારા અક્ષરે લખવાનો રહેશે. આગળ તમારે અનુક્રમણિકા બનાવવાની છે. એ અનુક્રમણિકાની અંદર તમારે પહેલા ક્રમ, ત્યાર પછી વિષયાંક, ત્યાર પછી તારીખ અને છેલ્લું ખાનું છે શિક્ષકની સહી. આપણે આગલા ધોરણમાં પણ કરતા આવ્યા છીએ. જેવી રીતે 5મામાં કર્યું હતું એવી જ રીતે આપણે 6થામાં પણ અનુક્રમણિકા સારી રીતે બનાવવાની છે. અને અનુક્રમણિકાની અંદર નંબર 1 કરીને આપણે લખવાનું છે શબ્દોના અર્થભેદ. તારીખ પણ ખાસ લખવાની છે, એ પણ આપણે ભૂલવાની નથી. અને શિક્ષક જ્યારે આપણને મળશે ત્યારે એ આપણા શિક્ષકની સહીવાળું ખાનું જે છે એમાં સહી કરી નાખશે. એટલે બેટા સારી રીતે તમે બધા સરસ અક્ષરે આ નોટ જે છે એ લખી નાખજો. અને એ સાથે જ આજનો આપણો આ લેક્ચર જે છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો.